ચાલો, વેરી ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. આપણે ગઈકાલે ડી વિભાગના તત્વોની અંદર ઇલેક્ટ્રોનની રચના અને પ્રથમ સંક્રાંતિ, દ્વિતીય, તૃતીય સંક્રાંતિ શ્રેણીઓને કેવી રીતે શોર્ટકટમાં યાદ રાખી શકાય એના વિશેનો અભ્યાસ છે કર્યો. આજે આપણે ત્યાંથી આગળ સંક્રાંતિ તત્વો એમાં ડી વિભાગના સામાન્ય ગુણધર્મો છે એના ઉપર આપણે આગળ વધીએ. પ્રશ્ન નંબર 5 ની અંદર સૌથી પહેલા તમને આપ્યું છે કે ભાઈ સંક્રાંતિ તત્વોના ધાત્વિક ગુણધર્મો અને લેટિસ બંધારણ વિશે છે એ સમજૂતી આપો. તો તમને ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ સામાન્ય રીતે લેટિસ બંધારણ એટલે એચસીપી, સીસીપી, બીસીસી આ બધી રચનાઓ ઘન અવસ્થા ચેપ્ટરની અંદર આપણે ભણી ગયા છીએ. ઘન અવસ્થા ચેપ્ટર નંબર 1 જે છે એની અંદર આ બધા અંગે તમને સમજાવવામાં આવ્યું છે. બહુ જરૂર નથી આને કઈ યાદ રાખવાની, પરંતુ આ એક ખાલી માહિતી આપે છે કે કેવા પ્રકારની ક્લોઝ પેકિંગ રચના છે એ થતી હોય છે. પરંતુ ડી વિભાગના તત્વોના ધાત્વિક ગુણધર્મો વિશે છે એ આપણે વિચારીએ તો તમને આપ્યું છે કે બધા જ સંક્રાંતિ તત્વો છે એ વિશિષ્ટ ધાત્વિક ગુણધર્મો ધરાવે છે, જેમ કે ઉચ્ચ તનન પ્રબળતા, તણાવપણું, ટીપાવપણું, ઉચ્ચ ઉષ્મીય અને વાહકતા છે એ જોવા મળતી હોય છે. તો આ બધા ધાત્વિક ગુણધર્મો તમને આપ્યા છે. તનન એટલે રણકાર ઉત્પન્ન કરવો, તણાવ એટલે ખેંચ ટીપી અને લાંબુ કરી શકાય, ટીપાવપણું ટીપી શકાય, ઉષ્મીય વહન અને વિદ્યુતનું પણ શું કરે છે, વહન કરે છે. અને અહીંયા આગળ ધાત્વિક બંધારણની જો આપણે વાત કરીએ તો પ્રથમ, દ્વિતીય અને તૃતીય સંક્રાંતિ શ્રેણીના જે તત્વો છે એ કેવા પ્રકારની ક્લોઝ પેક રચના બનાવે છે? હેક્ઝાગોનલ, બોડી સેન્ટર્ડ ક્યુબિક ક્લોઝ પેકિંગ રચના, બરાબર. અહીંયા એક્સ એટલે આ બે પ્રકારની બીસીસી અથવા સીસીપી રચના. કયા પ્રકારની રચના? ક્યુબિક ક્લોઝ પેકિંગ. કેવા પ્રકારની રચના છે એ બનતી હોય એના વિશે એક ખાલી અહીંયા માહિતી તમને આપી છે. સાથે સાથે તમને કીધું છે કે ભાઈ ઝિંક, કેડમિયમ, મર્ક્યુરી અને મેંગેનીઝ ના અપવાદ સિવાય સામાન્ય તાપમાને સંક્રાંતિ તત્વો એક અથવા વધારે વિશિષ્ટ બંધારણો છે એ ધરાવતા હોય છે. જો કોના અપવાદ? ઝિંક, પછી કેડમિયમ, મર્ક્યુરી અને મેંગેનીઝ. મેંગેનીઝ એટલે Mn, બરાબર. આ બધા અપવાદ છે એમાં એક્સ લખીને તમને આપ્યા છે ને. એક્સ એટલે તમને કીધું કે એનું બંધારણ છે ને એ એક વિશિષ્ટ પ્રકારનું હોય છે. ભાઈ વિશિષ્ટ કેવું એટલે એ આપણને કઈ કીધું નથી અને આપણે સમજી નથી શકતા એટલે જ એને શબ્દ પ્રયોગ કર્યો છે કે વિશિષ્ટ પ્રકારનું બંધારણ હોય છે. તો ખાલી આ અપવાદોને યાદ રાખવા, કારણ કે આના બંધારણો છે એ કેવા પ્રકારના છે? વિશિષ્ટ પ્રકારના બંધારણો જોવા મળે છે. એટલે ત્યાર પછીનો પ્રશ્ન છઠ્ઠો છે, એના ઉપર આગળ વધીએ. તમને આપ્યું છે કે સંક્રાંતિ તત્વોની કઠિનતા અને ગલન બિંદુ છે એના વિશે સમજૂતી આપો. કઠિનતા એટલે તો તમે આરામથી સમજી શકતા હશો કે ભાઈ કેટલા પ્રમાણમાં એ મજબૂત છે, કઠિન છે, કઠણ છે. અને એના ગલન બિંદુ, એને પીગાળવા માટે કેટલી ઉષ્માની જરૂર પડશે. તો કઠિનતાની અંદર તમને ફરીથી આપ્યું છે કે ઝિંક, કેડમિયમ, મર્ક્યુરીના અપવાદ સિવાય બાકીના સંક્રાંતિ તત્વો છે એ અત્યંત કઠણ છે, પણ તેઓ નીચી બાષ્પશીલતા છે એ ધરાવે છે. નીચી બાષ્પશીલતા એટલે ઝડપથી એનું બાષ્પીભવન છે એ કરી શકાતું હોય છે. નીચી બાષ્પશીલતા એટલે ઝડપથી પાણી પ્રવાહી અવસ્થામાં, અને પ્રવાહી અવસ્થામાંથી વાયુ અવસ્થામાં, એમ બરાબર. એટલે બાષ્પશીલતા છે એ કેવી છે? બહુ નીચી છે. ગલન બિંદુ, ઉત્કલન બિંદુની વાત કરીએ તો સંક્રાંતિ તત્વોના ગલન અને ઉત્કલન બિંદુ પ્રમાણમાં ખૂબ ઊંચા છે. દાખલા તરીકે તમે અહીંયા આગળ છે એ ગલન બિંદુ અને પરમાણુ ક્રમાંકનો ચાર્ટ છે એ જોવો
તો આ પ્રથમ સંક્રાંતિ શ્રેણીનો ચાર્ટ તમને દેખાય છે, આ દ્વિતીય સંક્રાંતિ શ્રેણીનો અને આ તૃતીય સંક્રાંતિ શ્રેણીનો ચાર્ટ તમે જોઈ શકો છો. આના ઉપરથી સ્પષ્ટ આઈડિયા આવે કે જેમ જેમ તમે સમૂહમાં પ્રથમ સંક્રાંતિ શ્રેણીમાં ડાબી બાજુથી જમણી બાજુ છે એ જતા જાઓ, એમ એમ ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ છે એ ધીમે ધીમે વધે અને પછી પાછા શું થવા માંડે છે, ઘટવા માંડે છે. દાખલા તરીકે આપણે સાથે સાથે આવક કોષ્ટક કાઢી લઈએ એટલે વધારે સમજ પડે આપણને. ચાલો, તો દાખલા તરીકે અહીંયા આગળ છે આપણે પ્રથમ સંક્રાંતિ શ્રેણીમાં વાત કરીએ તો સ્કેન્ડિયમ, ટિટેનિયમ, વિનેડિયમ, ક્રોમિયમ એમ આગળ તમે જતા જાઓ તો અહીંયા દેખાતું હોય છે કે ધીમે ધીમે ટિટેનિયમ થી ક્રોમિયમ સુધી વધ્યું, પછી પાછું ઘટ્યું, પછી પાછું વધે છે અને પાછું ઘટે છે. તો ડાબી બાજુથી જમણી બાજુ જાઓ તો વધે અને પછી ઘટે, વધે અને પછી ઘટે, બરાબર. તો આ રીતે ગલન બિંદુ છે એનો ક્રમ તમને જોવા મળે છે. સંક્રાંતિ તત્વોના ગલન બિંદુ ઊંચા છે કારણ કે આ તત્વોના આંતર પરમાણવીય ધાત્વિક બંધમાં NS ઇલેક્ટ્રોન ઉપરાંત ઉપાંતિમ એટલે કે અંદરના N-1d કક્ષકોના વધારે ઇલેક્ટ્રોનની સહભાગિતા છે. સંક્રાંતિ ધાતુ તત્વોના જે સંયોજનો બને અથવા તો સંક્રાંતિ ધાતુઓ જે છે આ બધા તત્વોના ગલન બિંદુ ઊંચા હોવાનું કારણ શું? તો કે ભાઈ આપણે આ બધાની ઇલેક્ટ્રોન રચના તમે જુઓ એટલે તમને ખ્યાલ જ છે કે ઇલેક્ટ્રોન રચનાની અંદર બાહ્યતમ કક્ષાની અંદર S કક્ષકમાં ઇલેક્ટ્રોન તો છે જ, પણ સાથે સાથે મેઇન જે અસર કરતા હોય છે એ અંદરના ડી કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન અસર કરતા હોય છે. અને અહીંયા સંક્રાંતિ તત્વોમાં દરેક તત્વની અંદર ડી કક્ષકમાંના ઇલેક્ટ્રોન હાજર જ હોય છે અને એ પણ બંધ બનાવવામાં ભાગ ભજવતા હોય છે. અને પરિણામ સ્વરૂપે NS ના ઇલેક્ટ્રોન તો ખરા જ, પણ અંદરની કક્ષાના ઇલેક્ટ્રોન જે છે એની પણ સહભાગિતા છે. એના પરિણામ સ્વરૂપે આમના ગલન બિંદુ છે એ ઊંચા જોવા મળે છે. સંક્રાંતિ તત્વોની ત્રણેય હરોળમાં D5 ઇલેક્ટ્રોનની રચના સુધી ઇલેક્ટ્રોન વધે તેમ ગલન બિંદુ વધતા જાય છે. કે ભાઈ ત્રણેય સંક્રાંતિ શ્રેણી આ પ્રથમ એમાં તમે જુઓ D5 સુધીની રચના એટલે આ 25 સુધી, આમાં અહીંયા TC સુધીની, આની અંદર RE સુધીની. તો પ્રથમ, દ્વિતીય, તૃતીય સંક્રાંતિ શ્રેણીની અંદર D5 રચના આવે ત્યાં સુધી ગલન બિંદુ વધતો જાય છે. એ આપણને ગ્રાફ ઉપરથી દેખાય છે. દાખલા તરીકે MN, TC અને RE સુધી છે એ તમે જુઓ તો અહીંયા આગળ આપણને બધામાં દેખાય છે કે ભાઈ દાખલા તરીકે ટિટેનિયમ થી ક્રોમિયમ, MO, W ટંગસ્ટન, બરાબર. તો જ્યાં સુધી D5 રચના ન થાય ત્યાં સુધી ઉત્કલન બિંદુ છે એ ગલન બિંદુ છે એ વધતું જાય છે, પરંતુ અપવાદ રૂપે TC અને MN છે. તો અપવાદ સ્વરૂપે TC અને MN એટલે અહીંયા આગળ તમે જોઈ શકો છો કે આને જ અપવાદ કહી દીધું છે કે આનું ગલન બિંદુ છે એ પાછું ઘટી જાય છે. તો એ તમને અહીંયા જોવાય મળે છે કે જો આ ઘટી ગયું MN ક્રોમિયમ પછી એટલે એ અપવાદ છે. એવી જ રીતે અહીંયા આગળ મોલિબ્ડેનમ પછી TC નું ગલન બિંદુ છે એ ઘટી ગયું, D5 રચના છે તેમ છતાંય, બરાબર. તો એ અપવાદ છે. અપવાદ શા માટે કહેવાય? કારણ કે એવું શા માટે થાય છે એ સમજી શકાતું નથી એમ, બરાબર. અથવા તો એ નિયમ કરતા વિરુદ્ધ કંઈક જોવા મળે છે એટલા માટે આપણે એને શું કહીએ? અપવાદ કહીએ, બરાબર. ચાલો આગળ સમજવાનો પ્રયત્ન કરીએ કે ભાઈ સામાન્ય રીતે જોવા જઈએ તો દરેક શ્રેણીમાં D5 ઇલેક્ટ્રોનની રચના ઉપર મહત્તમ છે ત્યારે D5 બાદ પરમાણુય ક્રમાંક વધે તેમ ગલન બિંદુ નિયમિત રીતે ઘટે છે. પછી પાછું શું થતું જાય છે? ઘટતું જાય છે. આપણે એ વસ્તુ ગ્રાફની અંદર અહીંયા ક્લિયર કટ દેખાય છે કે પછી ગ્રાફ બધા કેવા આવી જાય છે? નીચે આવી જાય છે, બરાબર. એટલે પછી ગલન બિંદુ D5 રચના પછી કેવું દેખાય છે? તો સામાન્ય રીતે ગલન બિંદુ છે એમાં વિચારો તો D0 થી લઈને D5 સુધી ગલન બિંદુ વધે, એમાં D5 રચનામાં મહત્તમ હોય
પછી D5 થી આગળ જતા જાવ એમ ઘટે, બરાબર, અને D10 રચના થાય ત્યારે D0 રચનામાં જે ગલન બિંદુ હોય ને એના કરતા પણ ઓછા થઈ જાય છે, બરાબર. એટલે D5 થી પણ ઓછા ગલન બિંદુ છે એ જોવા મળે છે, એવી અહીંયા આગળ તમને માહિતી આપી છે. ગલન બિંદુના અભ્યાસ પછી પ્રશ્ન નંબર 7 ઉપર છે એ આગળ વધીએ. સંક્રાંતિ શ્રેણીના તત્વોની પરમાણ્વીયકરણ એન્થાલ્પી વિષય છે એ લખો. પરમાણ્વીયકરણ એન્થાલ્પી એટલે શું? તો કે ભાઈ એકબીજાથી અનંત અંતરે દૂર ધકેલી દેવાના અને પરમાણુમાં રૂપાંતરિત કરી દેવાના. કારણ કે ધાતુનો સ્ફટિક હોય તો હવે એમાં શું હોય કે ધાતુના બહુ બધા પરમાણુઓ એકબીજાની નજીક નજીક છે એ ગોઠવાયેલા હોય, બરાબર, ખૂબ નજીક નજીક છે એ ગોઠવાયેલા હોય અને આમાં કોઈ પણ બે ધાતુ પરમાણુ વચ્ચે જે બોન્ડિંગ હોય એ કયું હોય? તો કે આમાં કોઈ પણ બે ધાતુ પરમાણુ વચ્ચે જે બોન્ડિંગ હોય એને આપણે કહીએ ધાત્વિક બંધ. અને જેનો ઇલેક્ટ્રોન સમુદ્ર નમૂનો છે એના વિષયનો આપણે વિચાર થઈ કર્યો છે. તો સામાન્ય રીતે ઘટના છે એ અહીંયા આગળ એવા પ્રકારની કંઈક બને છે કે ઇલેક્ટ્રોન સમુદ્ર નમૂનાને કારણે ધાતુનો આખો સ્ફટિક હોય એમાં ધાતુના પરમાણુ વચ્ચે શું આવેલા હોય? બોન્ડિંગ છે એ આવેલા હોય. આ બોન્ડિંગને તોડવાના છે અને આના એકલા અટુલા પરમાણુઓને છૂટા કરી દેવાના. એના માટે જે ઉર્જા આપવી પડે એને શું કહેવાય? પરમાણ્વીયકરણ એન્થાલ્પી કહેવાય. તો સામાન્ય રીતે આપણે જોઈએ તો સંક્રાંતિ તત્વો ખૂબ જ ઊંચી પરમાણ્વીયકરણ એન્થાલ્પી ધરાવે છે. મીન્સ કે ધાતુને તોડી અને પરમાણુઓમાં વેરવિખેર કરી દેવા માટે ઉર્જા બહુ વધારે જરૂર પડે. સંક્રાંતિ શ્રેણીના તત્વોની પરમાણ્વીયકરણ એન્થાલ્પી નીચેની આકૃતિમાં આપી છે. આમાં પણ તમને દેખાતું હોય છે એક આમ પક્ષી ઉડતું હોય એવા ટાઈપનો ગ્રાફ છે, બરાબર. એટલે વધે, ઘટે, વધીને પાછી ઘટી જાય, વધે, ઘટે, વધીને પાછી ઘટી જાય, વધે, ઘટે, વધીને પાછી ઘટી જાય એમ. તો પ્રથમ સંક્રાંતિ શ્રેણીમાં સેમ આગળ આપણે જોયું તો એ જ પ્રમાણે કે અહીંયા આગળ તમે જોઈ શકો છો પ્રથમ 3 તત્વો સુધી છે એ વધ્યું, પછી ક્રોમિયમમાં એક આમટું ઘટી ગયું, પછી હજી પાછું ઘટ્યું મેંગેનીઝમાં, પછી પાછું ધીમે ધીમે વધીને ઘટ્યું, બરાબર. જો 416, 425, 430 વળી પાછું આ ઘટે છે. એટલે ક્રમ તમે જોશો તો ખ્યાલ આવશે કે કંઈક આ રીતનો ક્રમ છે. 326 થી 515 વધ્યું તો આ વધ્યું, પછી વળી પાછું 397, 281 ઘટ્યું તો વળી પાછું ઘટ્યું, 416 થી 425, 430 હજી પાછું વધ્યું તો વળી વધ્યું, અને પછી છેલ્લા બે માં ઘટે છે તો પછી પાછું ડાઉન સાઈડ વધી જાય છે. એટલે બહુ અનિયમિત ક્રમ છે એમ કહી શકાય. પરમાણ્વીયકરણ એન્થાલ્પીનો કોઈ પ્રોપર ક્રમ નથી અહીંયા આગળ દેખાતો, બરાબર. લગભગ દરેક શ્રેણીમાં મધ્યમાં મહત્તમ પરમાણ્વીયકરણ એન્થાલ્પી છે. મધ્યમાં એટલે આપણે એવું કહી શકીએ કે અહીંયા આગળ મધ્ય ભાગ છે એની અંદર વિચારીએ તો વેનેડિયમ થી લઈ અને આ સુધીનો ભાગ, બરાબર, મહત્તમ પરમાણ્વીયકરણ એન્થાલ્પી છે. કારણ કે મધ્યમાં ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે છે. પ્રબળ આંતરાણવીય પારસ્પરિક ક્રિયા માટે પ્રતિ ડી કક્ષક એક અયુગ્મિત ઇલેક્ટ્રોન હાજર હોવો વિશેષ રીતે અનુકૂળ હોય છે. સામાન્ય રીતે એકાકી સંયોજકતા ડી ઇલેક્ટ્રોનની સંખ્યા જેટલી વધારે હશે તેટલી પરિણામી બંધ પ્રબળ છે એ હોય. તમે સમજો ડી કક્ષક જે છે એની અંદર જેટલા અયુગ્મિત ઇલેક્ટ્રોન હશે ને, અયુગ્મિત ઇલેક્ટ્રોન એટલે શું? તો કે ડી ની 5 પેટા કક્ષકો છે એમાંથી દરેકની અંદર છે એ કેટલા કેટલા ઇલેક્ટ્રોન હોય? એક ઇલેક્ટ્રોન દરેકની અંદર હોય. તો જેમ આ સિંગલ ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે હશે, બરાબર, એમ પરમાણ્વીયકરણ એન્થાલ્પી વધારે હશે. મીન્સ કે ધાતુના સ્ફટિકને પરમાણુમાં રૂપાંતરિત કરવા માટે વધારે ઉર્જા આપવી પડે. એટલા માટે જ લખ્યું છે કે મધ્યમાં D5 રચના આવે ને. શરૂઆતમાં D0 થી D5 સુધી જતું હોય છે, પછી D5 થી D10 સુધી જતું હોય. તો અહીંયા મધ્યમાં જ એવી પોસિબિલિટી છે કે જેમાં D માં 5 ઇલેક્ટ્રોન હોય અને 5 તમે એક એકમાં ભરો એટલે મેક્સિમમ અયુગ્મિત ઇલેક્ટ્રોન છે એ ડી કક્ષકમાં આવે.
અને મેક્સિમમ ડી કક્ષક છે એ આવે એનો મતલબ એવો થયો કે ત્યાં આગળ પરમાણવીય બંધન છે એ કેવા પ્રકારનું હશે? પ્રબળ હશે. પરમાણવીયકરણ એન્થાલ્પીનું મહત્વ. સામાન્ય રીતે આપણે જોવા જઈએ તો ધાતુના પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલનું માપન કરવામાં પરમાણવીયકરણ એન્થાલ્પી છે એ અગત્યનું એક પરિબળ છે. પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ એટલે તમે બધા સમજી ગયા છો, જેને આપણે શેના તરીકે ઓળખાવીએ છીએ? ઈ સેલ. બરાબર. અને પ્રમાણિત કીધો છે એટલે આના ઉપર આપણે શું લખવું પડે? 0. તો 0 એટલે પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ. તો પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલના માપન માટે પરમાણવીયકરણ એન્થાલ્પી જે છે એ એક અગત્યનું પરિબળ છે. મીન્સ કે આનો ઉપયોગ એમાં થતો હોય છે. જેમ તત્વની પરમાણવીયકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધારે તેમ તે ધાતુનું ઉત્કલન બિંદુ છે એ ઊંચું હોય. સીધી જ વાત છે ને કે આ ધાતુનો સ્ફટિક છે. ધાતુના સ્ફટિકની અંદર આ બધા પરમાણુઓ છે એ ધાત્વિક બંધ દ્વારા એકબીજા સાથે અડીને ગોઠવાયેલા છે. હવે પરમાણવીયકરણ એન્થાલ્પી એટલે શું? તો કે તમારે આને તોડી અને વેરવિખેર કરી નાખવા છે. આ બધા એકબીજાથી અનંત અંતરે દૂર ફેંકાઈ જાય. એના માટે જે ઉર્જા આપવી પડે એ. બરાબર. તો આ જે ઉર્જા છે એ માનો કે વધુ આપવી પડે છે આને તોડવા માટે અને અનંત અંતરે દૂર ફેંકી દેવા માટે. તો ઉર્જા વધુ આપવી પડે એનો મતલબ જ એવો થયો કે આ ધાતુનું ઉત્કલન બિંદુ છે એ કેવું હશે? ઊંચું હશે. કારણ કે ઉત્કલન બિંદુ એટલે તોડવાની જ વાત છે ને એક દ્રષ્ટિએ તો. ઉત્કલન બિંદુ ઊંચું હોય જો પરમાણવીયકરણ એન્થાલ્પી વધુ હોય. તો એનો મતલબ એવો થયો કે પરમાણવીયકરણ એન્થાલ્પી is directly proportional to the boiling point. ઓકે. જેમ ધાતુની પરમાણવીયકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઊંચું તેમ તે તત્વોની પ્રક્રિયાઓમાં ઉમદા રહેવાનું વલણ છે એ વધુ હોય. એ સીધી વાત છે કે પરમાણવીયકરણ એન્થાલ્પી ઊંચી છે મીન્સ કે સરળતાથી પરમાણુઓ છૂટા નથી પડતા, તો એ બીજા સાથે બંધ ન બનાવે. એનો મતલબ એવો થયો કે એમનેમ પડ્યા રહે એટલે નિષ્ક્રિય સ્વરૂપે રહે. નિષ્ક્રિય કહેતા ઉમદા રહેવાનું વલણ એનામાં વધારે હોય. તો જેમ ધાતુઓનું ઉત્કલન બિંદુ વધારે અથવા તો પરમાણવીયકરણ એન્થાલ્પી વધારે એમ તેમનું ઉમદા રહેવાનું વલણ પણ કેવું હોય? વધારે હોય. કે કોઈની સાથે પછી બહુ રિએક્શન ન કરે. દ્વિતીય અને તૃતીય સંક્રાંતિ શ્રેણીની ધાતુઓની પરમાણવીયકરણ એન્થાલ્પીના મૂલ્યો પ્રથમ શ્રેણીના અનુવર્તી તત્વો કરતા છે એ વધારે હોય છે. દ્વિતીય અને તૃતીય સંક્રાંતિ શ્રેણીની આપણે વાત કરીએ તો આ દ્વિતીય સંક્રાંતિ શ્રેણીના તૃતીય સંક્રાંતિ શ્રેણી. સ્કેન્ડિયમનું અનુવર્તી દ્વિતીય સંક્રાંતિ શ્રેણીનું તત્વ કોણ કહેવાય? ઇટરબિયમ. પછી તૃતીય સંક્રાંતિનું લેન્થેનમ. વિનેડિયમનું અનુવર્તી તત્વ કોણ કહેવાય? નોબેલિયમ. બરાબર. ટીએફ. મેંગેનીઝનું ટીસી, આરઈ. આવી રીતે નીચે આવતા તત્વો હોય પ્રથમ સંક્રાંતિ શ્રેણીના અનુવર્તી તત્વો કહેવાય. તો તમને કીધું કે ભાઈ પ્રથમ સંક્રાંતિ શ્રેણીની પરમાણવીયકરણ એન્થાલ્પી કરતા અનુવર્તી બીજી અને ત્રીજીમાં આવતા તત્વોની પરમાણવીયકરણ એન્થાલ્પી છે એ કેવી છે? ઊંચી છે. તો સ્કેન્ડિયમનો સ્ફટિક હોય એમાંથી પરમાણુઓમાં રૂપાંતરણ કરવા ઓછી ઉર્જા આપવી પડે. ઇટરબિયમમાં વધારે આપવી પડે. લેન્થેનમમાં એથી વધારે આપવી પડે પરમાણુઓને એકબીજાથી અનંત અંતરે દૂર ફેંકી દેવા માટે. આ પરિબળના કારણે ભારે સંક્રાંતિ ધાતુઓના સંયોજનમાં વધુ પ્રમાણમાં ધાતુ બંધન બનાવવામાં મહત્વ છે. આના પરિણામ સ્વરૂપે તે ભારે ધાતુઓ એટલે આ બધી ધાતુઓ ભારે જ છે. પણ હજી તમે આમાં જેમ નીચે જાવ બધું ભારે ધાતુ કહેવાય. કારણ કે કેન્દ્રમાં પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા બહુ વધી જાય. પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા બહુ વધી જાય એટલે અતિ ભારે ધાતુઓ કહી દેવાય. અને આવી અતિ ભારે ધાતુઓ છે એમાં પરમાણવીયકરણ એન્થાલ્પી બહુ વધારે હોય એટલે ધાતુના પરમાણુઓ વચ્ચે બંધન કેવું હોય? બહુ સ્ટ્રોંગ હોય. બરાબર. એમાં ધાતુના પરમાણુ આવી રીતે જે ગોઠવાયેલા હોય એમાં બે ધાતુના પરમાણુઓ વચ્ચે બંધન છે એ કેવું હોય? બહુ સ્ટ્રોંગ હોય.
એટલે તમને એ પૂછે કે ધાતુ ધાતુ બંધન બનાવવામાં આમનું ખૂબ મહત્વ છે. આવી ધાતુઓ છે એને મિક્સ કરવામાં આવે કોઈ મિશ્ર ધાતુઓ બનાવતી વખતે. તો આ રીતે આપણે આને શું કરી શકીએ, સમજી શકીએ. ત્યાર પછી પ્રશ્ન નંબર 8 ની અંદર તમને આપ્યું છે કે સંક્રાંતિ શ્રેણીના તત્વોની પરમાણવીય અને આયનીય ત્રિજ્યા છે એના વિશે લખો. હવે તો આપણને ખબર જ છે કે કોઈ પણ સમૂહમાં તમે ડાબી બાજુથી જમણી બાજુ જાઓ તો પરમાણવીય અને આયનીય ત્રિજ્યા છે એમાં શું થાય, ઘટાડો થાય. બરાબર, કારણ કે કોઈ પણ આડા આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ જઈએ એમ પરમાણવીય કદ છે એ ઘટે, કદ ઘટે એટલે ત્રિજ્યાઓ અને આયનીય ત્રિજ્યાઓ પણ ઘટે. તો પ્રથમ સંક્રાંતિ શ્રેણીની ધાતુ અને તેમના આયનોની ત્રિજ્યા કોષ્ટકમાં આપી છે. આમાં તમે સ્પષ્ટપણે જોઈ શકો છો એક ડિક્રીઝિંગ ઓર્ડર તમને દેખાતો હશે. બરાબર, તો પરમાણવીય ત્રિજ્યા અને આયનીય ત્રિજ્યા જે છે એની અંદર શું થતો હોય છે, ઘટાડો. સામાન્ય રીતે સંક્રાંતિ શ્રેણીમાં વધતા જતા પરમાણવીય ક્રમાંકની સાથે સમાન વીજભાર ધરાવતા આયનોની ત્રિજ્યામાં ક્રમશઃ ઘટાડો થતો જાય છે. કારણ કે જ્યારે પરમાણવીય ક્રમાંક એટલે કે કેન્દ્રનો ધન વીજભાર એમાં વધારો થાય ત્યારે નવો ઇલેક્ટ્રોન દર વખતે ડી કક્ષકમાં જ દાખલ થાય છે. ડી ઇલેક્ટ્રોનની શિલ્ડિંગ અસર ઓછી અસરકારક છે, જેથી જેમ કેન્દ્રીય વીજભાર છે એ વધે તેમ આ કેન્દ્રીય વીજભાર અને બાહ્યતમ ઇલેક્ટ્રોનની વચ્ચેનો ચોખ્ખો એટલે કે પરિણામી સ્થિર વિદ્યુત આકર્ષણ બળમાં વધારો થતો જાય છે અને તેથી આયનીય ત્રિજ્યા છે એ શું થતી જાય છે, ઘટતી જાય છે. તમે ઇલેક્ટ્રોનીય રચના છે એ તમે દાખલા તરીકે આની તપાસો. આમાં ડી કક્ષક છે ને એમાં જ ઇલેક્ટ્રોન ભરાય છે. D1 2 3 4 5 6 વગેરે વગેરે. દાખલા તરીકે હું કોઈ પરમાણુ છે અહીંયા દોરું તો આ પહેલી કક્ષા, બીજી કક્ષા અને આ ત્રીજી કક્ષા અને આ ચોથી કક્ષા. રેડી, ચોથી કક્ષાની 4s જે છે એમાં તો ઇલેક્ટ્રોન છે જ, પરંતુ ઇલેક્ટ્રોન જે ભરાય છે ક્યાં ભરાય, 3D માં. હવે તમે જેમ ડાબી બાજુથી જમણી બાજુ જાવ એમ કેન્દ્રની અંદર પ્રોટોનની સંખ્યા વધતી જાય. કેન્દ્રની સંખ્યા વધે તો બહાર ઇલેક્ટ્રોનની સંખ્યા વધે. પણ ઇલેક્ટ્રોનની સંખ્યા, ઇલેક્ટ્રોન ભરાય જ ક્યાં, ખાલી 3D માં જ ભરાય છે. 4s માં ક્યાંય નથી જતા. 3D માં 3D માં ઇલેક્ટ્રોન જતા હોવાને કારણે કેન્દ્ર છે એ આ 3D ઉપર આકર્ષણ બળ કેવું લગાડે, પ્રબળ લગાડતો જાય. કારણ કે કઈ કેન્દ્રથી દૂર તો ઇલેક્ટ્રોન જતા નથી. બરાબર. બીજું કે આ 3D કક્ષક છે એના દ્વારા જે શિલ્ડિંગ અસર ઉત્પન્ન થાય. શિલ્ડિંગ અસર એટલે જેને આપણે કહીએ પડદા અસર, અથવા તો આપણે એવું કહીએ કે વચ્ચેના ઇલેક્ટ્રોન દ્વારા, અહીંયા આગળ માની લો કે કોઈ ઇલેક્ટ્રોન છે તો અહીંયા વચ્ચે પણ ઇલેક્ટ્રોન જે હોય એના દ્વારા કેન્દ્રનું આકર્ષણ બળ છે એ ઠેઠ છેલ્લા ઇલેક્ટ્રોન સુધી પહોંચવા ન દે વચ્ચેના ઇલેક્ટ્રોન્સ, એને આપણે શું કહીએ, શિલ્ડિંગ અસર. તો અહીંયા આગળ ઘટના શું બને છે કે એસ કક્ષક દ્વારા શિલ્ડિંગ અસર બહુ પ્રબળ ઉત્પન્ન થાય, પી દ્વારા ઈથી ઓછું, ડી દ્વારા ઈથી ઓછું અને એફ દ્વારા સાવ ઓછું શિલ્ડિંગ ઉત્પન્ન થાય. હવે ડી કક્ષકની હાજરી ત્રીજી કક્ષાથી થાય છે. એટલે ડી કક્ષકમાં ઇલેક્ટ્રોન છે એ ઉત્પન્ન થાય, ભરાય છે, પણ શિલ્ડિંગ અસર બહુ ઓછી. એટલે આ કેન્દ્ર છે ને એ ડી ઉપર તો આકર્ષણ લગાડે, ઓલા 4s ઉપર જ આકર્ષણ લગાડવાનું. એટલે ધીમે ધીમે પરમાણુ છે એનું અંદર તરફ છે એ શું થાય, સંકોચન થાય. અને સંકોચન થાય એના પરિણામ સ્વરૂપે ત્રિજ્યામાં શું થાય છે, ઘટાડો થાય છે. સંક્રાંતિ શ્રેણીની બધી જ શ્રેણીમાં પરમાણવીય ક્રમાંક વધે તેમ પરમાણવીય ત્રિજ્યામાં ઘટાડો થાય છે. તો કે આ ઘટાડો બહુ થોડો હોય છે. દાખલા તરીકે તમે જુઓ તો ઘટાડોમાં ડિફરન્સ જુઓ, અહીંયા સુધી ઠીક છે, 179 પછી અહીંયા થોડુંક અપવાદ છે, પછી અહીંથી અહીંયા જુઓ 82, પછી જુઓ ડિફરન્સ 77 74 70, ઘટાડો છે પણ બહુ નાનો ઘટાડો છે. આમાંય તમે જુઓ 73 ને 67 ને 64 62 65 61 60, ઘટાડો છે પણ બહુ ઓછો ઘટાડો છે. એવી જ રીતે તમને કીધું છે કે ભાઈ 3D કરતા 4D ના કદ મોટા પણ 4D અને 5D ના લગભગ સમાન છે. આના વિશેની થોડીક સમજૂતી.
3D કરતા 4D નું કદ મોટું, બરાબર. 3D કરતા 4D ના કદ છે એ મોટા, પણ 4D અને 5D ના લગભગ સમાન છે. તો સામાન્ય રીતે પ્રથમ સંક્રાંતિ શ્રેણી કે જેમાં 3D ના તત્વોની સરખામણીમાં દ્વિતીય સંક્રાંતિ શ્રેણી 4D ના તત્વોના પરમાણુય કદ મોટા હોય છે, પણ તૃતીય સંક્રાંતિ શ્રેણી 5D ના તત્વોના પરમાણુય કદ લગભગ દ્વિતીય સંક્રાંતિ શ્રેણીના અનુવર્તી સભ્યોના પરમાણુય કદ જેટલા જ હોય છે. દાખલા તરીકે તમે જુઓ, અહીંયા આગળ સમજાવું તો તમને ખ્યાલ આવશે કે આ પ્રથમ સંક્રાંતિ શ્રેણીનું તત્વ સ્કેન્ડિયમ જે છે એનું કદ મોટું છે, બરાબર. પરંતુ એના કરતા મોટું કદ છે એ આનું છે, બરાબર. એટલે તમને કીધું કે 3D કરતા 4D ના કદ મોટા, બરાબર. પરંતુ 4D અને 5D ના કદ જે છે ને એ લગભગ સરખા છે. એટલે કે આ દ્વિતીય સંક્રાંતિ શ્રેણી અને તૃતીય સંક્રાંતિ શ્રેણીના તત્વો છે એમના કદ વચ્ચે બહુ લાંબો ડિફરન્સ નથી. એટલે અહીંયા લખી નહીં આપ્યું, જુઓ કે 3D less than 4D but 4D is equal to 5D, કારણ કે 4F કક્ષકો નડતર રૂપ બને છે. જુઓ અહીંયા આગળ કોણ નડતર રૂપ બને છે? 4F કક્ષકો 5D શ્રેણીના તત્વોની શરૂઆતના પહેલા ભરાય છે. આ લેન્થેનાઇડ સંકોચન છે એ કહેવાય. અહીંયા આગળ ઘટના છે એ શું બને ખબર છે કે સામાન્ય રીતે છે એ તમે જોવા જાઓ ને તો હું પહેલા છે ને આ સંક્રાંતિ શ્રેણીનો પરમાણુ છે એ બતાવું. એમાં સામાન્ય રીતે ચોથી કક્ષા એ છેલ્લી કક્ષા છે, રાઈટ. હવે તમને લોકો જાણો છો કે પહેલી કક્ષામાં ખાલી S આવે, બીજીમાં S અને P આવે, પછી S P અને D આવે, પછી S P D અને F આવે. જ્યારે આની અંદર 5S છેલ્લી છે, એટલે હજી આના પછી એક આવશે. એ વખતે આ F ઇલેક્ટ્રોન નડે, પછી 6S આવે. એ વખતે ઓલી પાંચમી કક્ષામાં F કક્ષક હશે ને ઈ નડશે, બરાબર છે. કે S P D F G, પછી હજી 6S આવે તો 6 માં S P D F G H. જ્યારે તમે આ દ્વિતીય સંક્રાંતિ શ્રેણીની વાત કરો અને તૃતીય સંક્રાંતિ શ્રેણીની વાત કરો તો તૃતીય સંક્રાંતિ શ્રેણીમાં છેલ્લો ઇલેક્ટ્રોન 6S માં છે અહીંયા આગળ, પરંતુ એના પહેલા આ F કક્ષક I નડે અને I નડે, એટલે કદ છે એ બહુ ન ઘટે. જ્યારે હું આની વાત કરતો દ્વિતીય સંક્રાંતિ શ્રેણીની, ત્યારે એમાં છેલ્લો ઇલેક્ટ્રોન ક્યાં ભરાય છે? આ 5S માં, પરંતુ એના પહેલા આ નડે. જ્યારે હું આની વાત કરતો ત્યારે એમાં છેલ્લો ઇલેક્ટ્રોન ક્યાં ભરાય છે? અહીંયા આગળ. ત્યારે એની આગળની કક્ષામાં તમે જુઓ F છે જ નહીં, S અને P અને D જ છે, બરાબર. તો આ F કક્ષક છે ને એ દ્વિતીય અને તૃતીય સંક્રાંતિ શ્રેણીઓના કદ માટે નડતર રૂપ છે, કારણ કે એ પહેલા ભરાતી હોય છે. એ પહેલા ભરાય ને એટલે વચ્ચે 14 ઇલેક્ટ્રોન આવી જાય, અને વચ્ચે 14 ઇલેક્ટ્રોન આવી જાય ને એટલે પછી લેન્થેનાઇડ સંકોચન કહેવાય, જેના પછીનો પ્રશ્ન છે. અને લેન્થેનાઇડ સંકોચનના પરિણામ સ્વરૂપે પછી કદ છે એમના અંદર બહુ વધારો છે એ થતો હોતો નથી, બરાબર. તો આ રીતે આપણે આને શું કરી શકીએ? સમજી શકીએ. તો આજે આપણે અહીંયા સુધી છે એ રાખીએ. પ્રશ્ન નંબર 9 લેન્થેનાઇડ સંકોચન જે છે એ નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જોઈશું.